દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા રાજકોટ અને બોડકાંડના અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। હાજી જુનેદભાઈ શેખ વડોદરા શહેરમાં જે હરની બોડકાંડ અને બીજો બનાવ બન્યો રાજકોટમાં ગેમ ઝોનમાં જે બાળકો અવસાન થયા છે તેને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આજે વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા પાણીગેટ દરવાજા વાલી મસ્જિદ પાસે વડોદરા શહેરના કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રજાની વચ્ચે રહેનારા અને પ્રજાની કોઈપણ સમસ્યા હોય છે તેની વચ્ચે ઊભા રહેનારા સામાજિક કાર્યકર હાજી જુનેદભાઈ શેખની આગેવાનીમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે સામાજિક કાર્યકર સુલેમાનભાઈ મેમન, સલીમભાઈ એપોલો, આરીફભાઈ મલેક, બીજા અન્ય મુસ્લિમ આગેવાનો આ શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં જોડાયા હતા। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ બન્યું છે તેના અનુસંધાનમાં આજ રોજ બરોડા શહેર મુસ્લિમ સમાજ અને બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠનના આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ અને મિરાજી અકીદતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે મુસ્લિમ સમાજ તરફથી। આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં આ 4 દિવસ કાળા દિવસો તરીકે ગણાય છે। પહેલાં સુરત ઇલાકાંડ, સુત્રોપુર, મોરબીકાંડ, એ પછી બરોડા શહેરનું બોડકાંડ અને રાજકોટનું જે ગેમ ઝોન કાંડ છે। આ સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે આ લાપરવાહીના લીધે અને સિક્યુરિટી અને એના વગર જે આ ગેમ ઝોનો અને જે સુત્રોપુર કાંડ અને બરોડા કાંડ સેફ્ટીના અભાવના લીધે જે કાંડો બન્યા છે તેના પર સરકાર અને પ્રશાસન ધ્યાન આપે। આના કારણે લોકોના ઘરના જીવો ઓલવાઈ રહ્યા છે, લોકોના બચ્ચાઓ મૃત્યુ પામી રહ્યા છે। તો આ જે સેફ્ટીના જે પોઈન્ટેજ છે એના પર ખાસ ધ્યાન આપે અને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજને જે મૃત્યુ થયા છે તેમના પરિવાર સાથે બરોડા શહેર મુસ્લિમ સમાજ છે અને એમના સાથે ખભેથી ખભા મિલાવીને જ્યાંથી જરૂર પડશે તો બરોડા શહેર મુસ્લિમ સમાજ એમના સાથે છે। તો હવે આવનારા દિવસોમાં આવું ના બને તે માટે અમે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે।